એ પેન્ડ્યુલમનું કેરેક્ટર હોય તો પણ આવા કેરેક્ટર્સ તમારી જ નજીકમાં છે જ. સતત દર 6ઠ્ઠા મહિને પ્રેમમાં પડવું કે દર વર્ષે એક નવી પ્રેમિકા અથવા તો નવો પાર્ટનર, સ્ત્રી હોય તો નવો પાર્ટનર હોવો, અથવા તો કોઈના તરફ એટલીસ્ટ આકર્ષણ તો થઈ જ જવું અને એ આકર્ષણને પામવાના મોહમાં દોડતા રહેવું, આવા લોકો છે. નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. એક વિશેષ વ્યક્તિને મળવું છે. રાઇટર છે, સ્ટોરી ટેલર કહું એટલે આમ તો બધું આવી જાય છે, પણ રાઇટર અને ફિલ્મ રાઇટર પણ છે. અને ગુજરાતી ફિલ્મોના દિવસો સારા ચાલે છે એવું બહુ કહી જ શકાય. સરસ. પણ એ પોતે લેખક છે એટલે એમનો પહેલો પ્રેમ તો હંમેશા પુસ્તક રહેશે. પુસ્તકની સાથે સાથે સ્ક્રીન એટલે કે પડદા ઉપર પણ એમની વાર્તાઓ લોકો સુધી પહોંચે તો એમને ગમે જ છે. દિશા વિહોણા પુરુષની વાત કરી રહ્યા છે. એક બુક એમની આવી રહી છે, બુક વિશે એમને જ આપણે પૂછવું છે. પણ એક સાચી દિશા સાથે તેઓ આગળ વધી રહ્યા છે અને હાઉસવાઈફ હોવા છતાં તેઓ સફળ લેખક છે મારી દૃષ્ટિએ. એમની વાર્તાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને ફિલ્મો પણ આવી છે. હવે હું રિસન્ટલી જે ફિલ્મ એમની તમે ટ્રેલર જોયું પણ હશે એ વાત કરું. નાસુર નામની એક ફિલ્મ આવી રહી છે, જે ફિલ્મ એમને લખી છે. ભૂતકાળમાં પણ ફિલ્મો લખી છે, એ બધી જ એમની સાથે વાતચીત કરવાના છીએ. તો પહેલાં તો તમે મને સમય આપ્યો, કારણ કે મને એવું લાગે છે કે રાઇટર બહુ લખવામાં સમય લેતા હોય છે, તો ઇન્ટરવ્યૂ માટે સમય તમે કાઢ્યો છે એના માટે થેન્ક યુ. થેન્ક યુ કે તમે આટલા બધા ઇન્ટરવ્યૂઝ લો છો, એની વચ્ચે મને મળવાનો ને મારી વાતો તમારી આટલી બધી ઓડિયન્સ જે તમને દિલથી ફોલો કરે છે એ લોકો સુધી આપણે પહોંચાડી શકીશું. મેં એટલા માટે ઇન્ટરવ્યૂ કરવાનું નક્કી કર્યું કાજલ કે ફિલ્મ આવે આપણી સામે તો આપણે એના હીરોને ઓળખીએ છીએ, એની હિરોઈન કોણ છે આપણને ખબર છે, પણ લેખક વિશે બહુ ઓછી ચર્ચા હંમેશા થતી હોય છે. બોલિવૂડ હોય કે પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોય, તમે સરસ કામ કરો છો. બીજું, તમે માત્ર રાઇટિંગ જ કરો છો ફૂલ ટાઈમ એવું નથી. તમે કોઈના પત્ની છો, તમે કોઈના મમ્મી પણ છો, એટલે અદ્ભુત રીતે એ રોલ પણ તમે નિભાવો છો. અને અહીંયા જે બીજા પાત્રો તમારી કાલ્પનિક દુનિયામાં તમે ઊભા કરો છો, એ બધાની બી મમ્મી છું. એના પણ તમે છો. તો એ બધી વાતો કરવી છે. પણ રિસન્ટલી જે તમે કામ કર્યું છે અને લોકો સામે આવવાનું છે, તો આ પુસ્તક વિશે થોડી વાત કરશો તમે? થેન્ક યુ. અને પછી જે ફિલ્મ આપણી ગુજરાતી આવે છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. પછી તમારી જ ભાષામાં કહું તો તમને ફ્લેશબેકમાં લઈ જવા છે. ઓકે, સો ભવિષ્યથી શરૂ કરી, કારણ કે પેન્ડ્યુલમ આવશે માર્ચમાં, એટલે ભવિષ્યકાળ થઈ જશે. દિશા વિહોણા પુરુષની વાત અત્યારે સમાજમાં ક્યાંક, એટલે જેટલા પણ લોકોને મળવાનું થતું હોય એમની સાથે વાતો, વિષયો, લોકો વિશે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એક બહુ જ નવો જ ટર્મ જે મને સમજમાં બી નહોતો આવતો જ્યારે શરૂ થઈ આ વાત ત્યારે, કે કેઝ્યુઅલ રિલેશનશિપ્સ, ફ્લિંગ્સ, વન નાઇટ સ્ટેન્ડ, જે હવે આપણા બહુ જ રૂટીનમાં વણાઈ ગયા છે. તો એવું શું હોઈ શકે કે માણસ પાસે એક પરફેક્ટ પાત્ર છે એવું એનું પોતાનું કહેવું છે કે મારી પાસે જે મારું પાત્ર છે, જે મારું સ્પાઉસ છે કે મારો પાર્ટનર છે, એ બહુ જ પરફેક્ટ છે, છતાં પણ દર 6ઠ્ઠા મહિને, દર 8મા મહિને, દર નવા વર્ષે તમારે પ્રેમમાં પડતા રહેવું પડે. એટલે તમને દિશા નથી તમારા રિલેશનશિપ માટેની, કે તમને રિલેશનશિપમાંથી જોઈએ છે શું. તમારી પાસે એક પરફેક્ટ પત્ની છે અથવા તો પરફેક્ટ પતિ છે. ઓબ્વિયસલી પેન્ડ્યુલમનું જે પ્રોટેગનિસ્ટ છે એ પુરુષ કેરેક્ટર છે, પણ ક્યાંય પુરુષો પર પ્રહાર કરવાની મારી ઈચ્છા નથી. એટલે આ બધા જ લોકો ખાસ ધ્યાનમાં રાખે કે પુરુષો જ આવું કેરેક્ટર હોય છે એવું નથી, પણ એક કેરેક્ટર મારે સિલેક્ટ કરવાનું જ હતું તો મેં પુરુષ કર્યો. કે સતત કેમ નવા પાત્રની શોધ, અને એવું થાય ત્યારે સ્પાઉસના અપ્રુવલ પણ હવે એટલા ઇઝીલી મળતા હોય છે કે ઓપન મેરેજ નામનો એક કન્સેપ્ટ ચાલે છે, અથવા તો અચ્છા તું કર, તારે 2-4 ગર્લફ્રેન્ડ હોય તો મને કોઈ ફરક નથી પડતો, એઝ લોંગ એઝ આઈ એમ હેપી. આવું એક વાતાવરણ સોસાયટીમાં બની રહ્યું છે. અને મને સમાજને અમુક સવાલો મારે પૂછવા હતા. ઘણી વખત સવાલો એટલા માટે નથી પૂછાતા કે તમે કોઈને જવાબ આપવાવાળી પરિસ્થિતિમાં મૂકો છો, પણ એ સવાલ પૂછીને હું એવું કહું છું, દરેક વખતે સવાલ પૂછીને એવું કહું છું કે આ જવાબ મને નથી આપવાનો, તમે તમારી જાતને આપો. સો પેન્ડ્યુલમ જેમ લોલક સતત આમ ફર્યા કરે, એવી રીતે એક દિશા વિહોણો પુરુષ જે સતત અલગ અલગ પાત્રોની વચ્ચે આમથી આમ ફરી રહ્યો છે, એની વાત થકી અમુક એનલાઇટનિંગ ક્વેશ્ચન્સ મારે સોસાયટીને પૂછવા હતા, જેનો મેં પ્રયત્ન કર્યો છે. અને
આઈ એમ શ્યોર કે મારા બીજા પુસ્તકોને બી જેમ બધાએ બહુ જ પ્રેમથી વધાવ્યું છે એમ પેન્ડ્યુલમને પણ ખૂબ પ્રેમ મળશે જ મળશે. લોકોને પ્રેમ આપવો હોય તો ક્યારે અને કેવી રીતે ખરીદી શકે? ઓકે, સો લોકોને પ્રેમ આપવો હોય તો હજુ ડેટ નથી નક્કી થઈ. માર્ચ મહિનામાં વી આર પ્લાનિંગ. પણ જેમ તમે કહ્યું એમ કે હું માતા પણ છું, પત્ની પણ છું, એમ મારા હસબન્ડ બેન્કર છે એટલે એને માર્ચ મહિનો એના માટે કટથ્રોટ સમય હશે. મારા દીકરાને બોર્ડની એક્ઝામ્સ હશે, એટલે ડેટ હજુ ફાઇનલાઇઝ નથી કરી, પણ માર્ચ મહિનામાં પુસ્તક ડેફિનેટલી લોકાર્પણ થઈ જશે. અને પછી પબ્લિશર જણાવશે કે કયા કયા પ્લેટફોર્મ પર કેવી રીતે અમે એને અવેલેબલ કરી શકીશું. બટ આઈ થિંક બેસિક પ્લેટફોર્મ જે એમેઝોન, ફ્લિપકાર્ટ જે હોય છે એ તો હોય જ છે. કયા બુક સ્ટોર્સમાં અવેલેબલ થશે તે પછી અમારા ઝેડકેડના મનીષભાઈ લોકોને જણાવશે. બિલકુલ. તમે એ પણ જણાવો કે ફિલ્મ જે તમારી આવશે, કારણ કે ટ્રેલર અમે જોયું છે, એ ફિલ્મ વિશે વાત કરો, પછી આપણે ઘણી બધી વાતો કરવી છે. સો નાસુર મારી ફિલ્મ આવી રહી છે. આઈ થિંક બહુ જ બધા લોકો સુધી અમે ઓલરેડી પહોંચી ચૂક્યા છીએ, એટલે કોઈ જે ગુજરાતી ફિલ્મોને ફોલો કરતા હોય એ લોકો નાસુરના નામથી અજાણ નહીં હોય. ટીઝર અમારું આવી ગયું છે, એટલે ટીઝરથી પણ ઘણું બધું લોકો સુધી કન્વે થઈ ગયું છે. પણ એક જ વસ્તુ કહીશ કે આવા વિષયો પર ખરેખર ગુજરાતીમાં ફિલ્મો બહુ નથી બનતી. ગુજરાતીમાં એવું કોઈ ભાષા પ્રત્યેનો અભાવ નથી, પણ જ્યારે એક ઇન્ડસ્ટ્રી બીજી મોટી ઇન્ડસ્ટ્રીઓ કરતાં કમ્પેરેટિવલી થોડુંક આપણે એવું માનતા હોઈએ કે હજુ બી આપણે એક્સપેરિમેન્ટલ સિનેમા માટે હમણાં સુધી તૈયાર નહોતા. હવે તમે જુઓ તો છેલ્લા 1 વર્ષમાં અદ્ભુત વિષયો પર ગુજરાતી સિનેમા બી કામ કરતું થઈ ગયું છે. એટલે નાસુર એક એવા માણસની વાર્તા છે કે જે સતત જીવનમાં એક પૈસા, સક્સેસ, પાવરની રેસ દોડતા જ્યારે અટક્યો છે ત્યારે એને ખબર પડે છે કે અચ્છા, મારી સાથે બીજું કોઈ તો દોડ્યું જ નથી, અને આ દરમિયાન મને જે વાગ્યું છે એ ઘા મારા રૂઝાયા જ નથી, અને અત્યારે મારે જ્યારે એ ઘા રૂઝવવા છે ત્યારે મારી સાથે કોઈ છે જ નહીં. તો સતત દોડાતી પૈસાની ને પાવરની રેસ શું તમને સુખ, ખુશી અને પ્રેમ આપી દે, અને જો ના આપે તો શું પરિણામો હોઈ શકે, એની વાર્તા છે નાસુર. તો આ બંને જે પ્લોટ છે, માનો કે આ બુકની વાત કરીએ તો, અને ફિલ્મની વાત કરીએ તો રિવીલ નહીં કરીએ, કારણ કે રિવીલ કરીશું તો તમને જોવાની નહીં મજા આવે. તમારે જે જવાબ મેળવવા છે એ બધા તમને આ બુક વાંચીને મળશે અને એ ફિલ્મ જોઈને મળશે. પણ તમારા જે બંને પ્લોટ છે ને એ અત્યારે સમાજની સાંપ્રત સમસ્યામાં આવે છે. કરેક્ટ. આપણે જે સમાજમાંથી આવીએ છીએ ત્યાં આવું બધું છે, અથવા ઓકે આવું પણ હોય એવું પણ ઘણા લોકોને લાગે છે, એ પ્રકારની વાતો છે. તો એ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, એક્ઝેક્ટ પ્લોટ વિશે ના કરીએ. તમે કહ્યું એ પ્રમાણે બહુ જ સાચું કીધું કે ક્યાં તો અચ્છા આવું તો છે જ, અથવા તો હા આવું પણ હોય. પણ જે આવું પણ હોય વાળો ક્વેશ્ચન માર્ક છે ને, ત્યાં હું બહુ જ સ્ટ્રોંગપણે માનું છું કે આંખો બંધ કરી દીધી એટલે અંધારું થઈ ગયું, પણ અંધારું એકચ્યુઅલી થયું નથી. એટલે જે ચાલી રહ્યું છે એ નથી જોવું, અથવા તો જોવાની તૈયારી નથી, અથવા તો જોયા પછી એના જે ઇમ્પેક્ટ્સ હોય પોતાના મન પર એ નથી ભોગવવા, એટલે આંખ બંધ કરી દેવી, જેને બહુ સાદી દેશી ભાષામાં આપણે ભાગેડું વૃત્તિ કહીએ. એટલે એ પેન્ડ્યુલમનું કેરેક્ટર હોય તો પણ આવા કેરેક્ટર્સ તમારી જ નજીકમાં છે જ. સતત દર 6ઠ્ઠા મહિને પ્રેમમાં પડવું, કે દર વર્ષે એક નવી પ્રેમિકા અથવા તો નવો પાર્ટનર, સ્ત્રી હોય તો નવો પાર્ટનર હોવો, અથવા તો કોઈના તરફ એટલીસ્ટ આકર્ષણ તો થઈ જ જવું, અને એ આકર્ષણને પામવાના મોહમાં દોડતા રહેવું. આવા લોકો છે જ. આપણે નથી જોવા એટલે આપણે આંખ બંધ કરી દીધી છે એ એવું હોઈ શકે, પણ નથી એટલે આશ્ચર્ય થઈ જાય કે આવું પણ હોય. હું નથી માનતી કે અત્યારે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ દરેકના હાથમાં જ્યારે અવેલેબલ છે ત્યારે આવા બધા સવાલો થાય છે કે અચ્છા આ એવું. પર્સનલી હું નથી માનતી કે લોકો એટલા બધા અજ્ઞાન છે કે ખબર જ નથી. પણ તમને જે દેખાય છે, માનો કે માનીને ચાલો કે કેટલાક લોકો આંખો બંધ કરી દે છે, પણ એક લેખકની દ્રષ્ટિથી તમે જે જુઓ છો, નામ કાલ્પનિક હોઈ શકે તમારી કોઈ પણ વાર્તામાં, પણ મને લાગે છે કે પ્લોટ જે કથા વસ્તુ છે ને એ મને લાગે તમે જોયેલું ક્યાંક છે, સાંભળેલું છે,
એ જ તમે લાવ્યા છો અહીંયા, એટલે આવું કશુંક ચાલે છે સમાજમાં. એટલે હું છે ને મારું શુગર ડેડી પુસ્તક આવ્યું ને ત્યારે મને જાનવી અમદાવાદ મિરરમાંથી અમે લોકોએ વખતે કોવિડનો સમય ચાલતો હતો, મેં ઓનલાઈન ઇન્ટરવ્યૂ કર્યો હતો. તો એમણે એવું સવાલ પૂછ્યો કે તમે બધા કેરેક્ટર ક્યાંથી લાવો? એટલે મેં કીધું કે બેંકનું જે લોકર રૂમ હોય ને એમાં કેટલા બધા લોકર્સ હોય, તો મારી અંદર એવા લોકર્સ છે. મને કોઈ એક માણસ મળે ને એટલે પેલા હેરી પોટરમાં વોલ્ડેમોર્ટનો એક સીન છે કે એની સ્ટિકથી આમ કરીને એનું સોલ ખેંચે, એવી રીતે હું એની અંદરથી કશુંક ચોરી લઉં અને મારા લોકરમાં મૂકી દીધું હોય. એટલે પછી એ રહે અને જ્યારે કથા બીજ મળે એ બી સમાજમાંથી જ મળે, પછી કેરેક્ટર્સ નીકળે અંદરથી અને કેરેક્ટરના ટ્રેટ્સ એ લોકરમાંથી ધીમે ધીમે નીકળતા જાય. પણ હા, કદાચ એવું બને કે એક ક્રિએટિવ સોલ હોવાના કારણે અથવા તો પછી તમે જ્યારે એને પ્રોફેશનલી તમારી ક્રિએટિવિટીને યુઝ કરો ત્યારે તમે એવું જોઈ શકતા હો જે કદાચ રેગ્યુલર માણસની નજરે ના ચડતું હોય, એવું બની શકે. મારામાંથી ચોરીને કંઈ લોકરમાં મૂક્યું છે તમે? તમારામાંથી તો બહુ બધું ચોરી લીધું છે. તો ખબર હમણાં નહીં પડે. ના, કારણ કે પછી તમે રેન્ટ માંગો, તમે એટલે ટૂંકમાં કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના તમે તો ક્લેમ કરી દો. કોઈ બુક અથવા ફિલ્મમાં આવી શકે કદાચ. તમે તો એક્ટિંગ બી કરી શકો. તો બહુ બધા લોકોને પૂછી જુઓ, તમારા ઘણા મિત્રો છે તો 6 feet tall, વેરી ડેશિંગ યુ આર, એટલે તમને તો એક્ટર લીડ રોલ્સ મળી શકે. પણ જોક્સ અપાર્ટ, હવે બહુ નેચરલ થઈ ગયું છે કે કદાચ બોલચાલની ટેકનિક હોય અથવા તો અવાજ હોય, ભાષા હોય, અપિયરન્સ હોય, અંદરની ક્વોલિટીઝ કેવું થાય કે તમે દરેકની ના ચોરી શકો કારણ કે તમે દરેકની ઓળખતા જ ના હો. પણ ગોવિંદા અને શક્તિ કપૂરના ઇન્ટરવ્યૂમાં મેં એકવાર સાંભળેલું કે ગોવિંદા એવું કહે કે મારી ફિલ્મના દરેક કેરેક્ટર એવા છે કે મેં ક્યાંકથી ને ક્યાંકથી ચોરેલા છે. તો મુझको वो आइडिया अच्छा लगा कि यार इजी है ना चोरी, है तो पकड़ ही नहीं, इसका तो कोई प्रॉब्लम ही नहीं है. પણ એટલે એવું હોય છે કે ચોરવાનું તો શું, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એક મનમાં વસી ગયા હોય એક ખૂણે, એમની કોઈક એક વસ્તુ અંદર રહી ગઈ. પ્રક્રિયા સમજવી હતી એટલા માટે સવાલ છે, કારણ કે અમારી સામે ફિલ્મ અને બુક આવે ને એ પહેલાની પ્રક્રિયા. અને ખાસ તો હું માનો કે સ્વામી જોશીનો જ્યારે પણ ઇન્ટરવ્યૂ કરું તો હું પૂછું કે તમને એક્ઝેક્ટ આ વિચાર ક્યારે આવેલો અથવા આ જ વિચાર કેમ આવ્યો, ગોતીલો જ્યારે તમે લખ્યું તો ગોતીલો કેવી રીતે તમારા મનમાં આવ્યું ને કઈ જગ્યાએ આવ્યું. તો એ આખી પ્રક્રિયા લોકોને પણ સમજવી હોય છે ને ખાસ તો તમારા ફિલ્ડમાં જે લોકો આવવા માંગે છે એમને પણ ક્યાંક આ ટિપ્સ કામ આવશે. એ વાત કરી જ છે, પણ તમે આના વિશે કંઈ બોલવું હોય તો બોલો. એટલે જો જે ફિલ્ડમાં આવે છે, જે લોકોનું ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન છે કે એસ્પિરેશન છે કે રાઇટર બનવું છે, એ લોકોને તો આઈ એમ વેરી શ્યોર કે વાર્તાઓ ક્યાંથી મળતી હશે તે દે ઓલરેડી નો. પણ હું મારી વાત કરું ને તો ક્યારેક એવું થાય કે વાર્તા થકી કેરેક્ટર જન્મે અને ક્યારેક એવું થાય કે કેરેક્ટર થકી વાર્તા જન્મે. જેમ કે પેન્ડ્યુલમ છે, તો પેન્ડ્યુલમનો જે શેખર છે એવું એક કેરેક્ટર તમે જોયું હોય અને પછી એની બાજુ આખી વાર્તા ધીમે ધીમે વણાતી જાય. આ અમુક વાર એવું બને. ને ક્યારેક વાર્તા મળે, જેમ કે નાસુર છે, તો નાસુરની મને વાર્તા મળી કે અચ્છા કોઈ એક માણસ એવો કે જે 45 વર્ષે એવું કે લોકો જિંદગી જીવવા માટે ભૂખ્યા થાય ત્યારે મને ઓડકાર આવી ગયો છે, તો એ કેરેક્ટર કેવું હશે, તો વાર્તા કેરેક્ટરને જન્મ આપે. અને પછી અમે હર્ષવર્ધન શેઠ આખો ડિઝાઇન કર્યો અને હિતુભાઈ હર્ષવર્ધન શેઠને જીવ્યા. તો બંને રીતે હોઈ શકે. પણ અમે સવારે બહાર નીકળીએ ચપ્પલ પહેરીને દૂધ લેવા ત્યારે બી હું એક શાબુદ્દીનભાઈ એવું કહે કે શાક લેતો આવે ને પ્રેમમાં પડતો આવે એમ. અમે શાક લેતા આવીએ ને કેરેક્ટર જોડીમાં ભરતા આવીએ. એટલે પ્રોસેસ મને નથી ખબર, કારણ કે ફોર્ચ્યુનેટલી હું કોઈ હજુ સુધી કોઈ પ્રોસેસમાં ઢળી જ નથી. મેં એટલું બધું કામ નથી કર્યું કે હું એવું કહી શકું કે આ મારો પ્રોસેસ છે, હું આવી રીતે પુસ્તક લખું છું, હું આવી રીતે ફિલ્મ લખું છું. એટલે મારા ફ્રેટર્નિટીના લોકો જ્યારે ભેગા થાય ને ત્યારે લોકો વાત કરે કે અમે આવું કરીએ, હું બહુ જ શીખું એમાંથી. પણ મારી પાસે બોલવા માટે ખરેખર કંઈ નથી હોતું કે અચ્છા મેરા ફિલ્મ રાઇટિંગ પ્રોસેસ એ હે, મને નથી ખબર. કારણ કે 3 ફિલ્મ, નાસુર હજી 3જી ફિલ્મ છે, 3 ફિલ્મમાં બહુ અલગ પ્રોસેસ ફોલો થયો. પેન્ડ્યુલમ ખાલી 4થું પુસ્તક છે, એમાં પણ બહુ જ અલગ પ્રોસેસ થયો. પણ બેસિકલી હું મારી જાતને ચેલેન્જ કરું કે આવું નથી કર્યું
તો આવું કર કાજલ અને થઈ જાય છે. તમને ઘણું બધું બોલાવવું છે મારે હજુ. હા પણ એ તો તમે જોઈ જ શકો છો કે હું ઘણું બધું બોલું છું. ઓડકાર આવવાનું પણ નથી મને, પણ માનીને ચાલો કે મારા ઓડિયન્સને જો ન ખબર હોય તમારે અત્યાર સુધીમાં કેટલી ફિલ્મ આવી, કઈ કઈ આવી અને કેટલામું પુસ્તક છે, તો ભૂતકાળમાં આવેલા પુસ્તક વિશે અને ભૂતકાળમાં આવેલી ફિલ્મ વિશે પણ તમે કહી દો. સો પહેલાં પુસ્તકોની વાત કરીએ તો 3 પુસ્તકો પેન્ડ્યુલમ પહેલાં આવી ગયા છે. 3 પુસ્તકો પ્રાઇમરીલી ઇંગ્લિશમાં લખાયેલા. જસ્ટ વન મોર બટન ડાઉન મારું પહેલું પુસ્તક હતું, જેમાં 29 ટૂંકી વાર્તાઓ છે. એના પછી 2 નોવેલ્સ આવી, કો ઓથર્સ અને શુગર ડેડી. આ 3 પુસ્તકો પ્રાઇમરીલી ઇંગ્લિશમાં લખેલા. અને પછી જસ્ટ વન મોર બટન ડાઉન અને શુગર ડેડી બંને ગુજરાતીમાં આર શેઠે ટ્રાન્સલેટ કરીને, એટલે ભાવાનુવાદ કરીને અમે એને પબ્લિશ કર્યો. અને પેન્ડ્યુલમ મારું પહેલું ગુજરાતી પુસ્તક છે કે જે એની પહેલી ભાષા ગુજરાતી છે. તો તમારી ઓડિયન્સને હાથ જોડીને વિનંતી કે એવું નથી કે ગુજરાતીમાં જ ભણી છું, પણ છતાં બી ક્યાંક એક્સપ્રેશનમાં ઇંગ્લિશ બહુ સહજ થઈ ગયું હતું. પણ બહુ જ દિલથી, બહુ જ મહેનત કરીને આ પુસ્તક લખ્યું છે. અને ઝેડકેડમાં જ્યારે મનીષભાઈને મેં કહ્યું ત્યારે બી કહું હતું કે તમારે મહેનત કરવી પડશે, કારણ કે જોડણીની ભૂલોથી માંડીને ક્યાંય પણ તમને ગ્રામર એરર પણ દેખાય તો પ્લીઝ ફીલ ફ્રી, પણ એક બહુ જ સોલિડ પુસ્તક લોકો સુધી પહોંચાડવું છે. અને વી હેવ વર્કડ વેરી હાર્ડ ઓન દેટ. અને ફિલ્મોની વાત કરું તો 53મું પાનું નામની મારી પહેલી ફિલ્મ આવી, જેની વાર્તા મારી હતી. સ્ક્રીન પ્લે ડાયલોગ્સ મેં નહોતા કર્યા. આગંતુક આવી એના પછી લાસ્ટ યર ફેબ્રુઆરીમાં, સેમ ટાઈમ. એની વાર્તા મારી નહોતી અને સ્ક્રીન પ્લે ડાયલોગ્સ મેં કર્યા હતા નૈતિકભાઈની સાથે, જે મારા ફિલ્મના ડાયરેક્ટર હતા. અને નાસુર અગેન, એટલે 2024માં બહુ પહેલું થયું છે મારી સાથે. નાસુર એવી પહેલી ફિલ્મ થશે મારી કરિયરની કે જેમાં વાર્તા, સ્ક્રીન પ્લે અને ડાયલોગ બધું જ મારું છે. અને બહુ જ ફૂલફિલિંગ અનુભવ બંને રહ્યા છે, પેન્ડ્યુલમ અને નાસુર બંને જ. ટાઇટલ જે છે એ જુદા પ્રકારના છે. ઇંગ્લિશમાં જે તમારી બુક્સ આવી એ પણ જુદા પ્રકારની ગુજરાતી ઓડિયન્સને, વાચકને લાગે. વન લાઇનરમાં જો દરેક બુક વિશે કહી શકતા હોય તો ત્યાં પણ તમે પ્રયોગ કર્યા છે જે ગુજરાતમાં બહુ ઓછા થયા છે આ સબ્જેક્ટમાં, કહેશો એના વિશે? ઓકે, સો અગેન હું પુસ્તકોથી શરૂ કરીશ, કારણ કે મારું પ્રથમ પ્રેમ અને મારી એક કરિયર જે હતી એને છોડીને લખવાની જર્ની મારી મેં પુસ્તકોથી સ્ટાર્ટ કરી છે. એટલે દે આર માય બેબીઝ, કે જેમાં મને બીજા લોકો, કોઈ ટીમ વગર મારું. એટલે તમે વારંવાર પ્રેમમાં પડો છો પણ પુસ્તક ના પડો? હા, પુસ્તક ના પડું છું. સો જસ્ટ વન મોર બટન ડાઉન ની અંદર 29 એવી ટૂંકી વાર્તાઓ છે કે જેના વિશે, જે આપણે ઓફ ધ કેમેરા ચર્ચા કરતા હતા, કે એક બહુ સુષ્ટું ચિત્ર દરેકને જોવું છે કે બધું એવરીથિંગ ઇઝ પરફેક્ટ, એવરીથિંગ ઇઝ ગુડી ગુડી, પણ એની પાછળ જે મર્મરિંગ કરીને, છાના બારણે કાનમાં ઘૂસપૂસ કરીને જે વિષયો પર વાતો થાય, એની વાર્તાઓ ખુલ્લે આમ શબ્દ ચોર્યા વગર જસ્ટ વન મોર બટન ડાઉનમાં મેં લખી છે. તમે શબ્દ ચોર્યા વગર કહી શકશો ઓડિયન્સને? તો શું એ પ્રકારનું એમને વાંચવું એટલે યસ, શબ્દ ચોર્યા વગર જ કહું છું કે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ, વન નાઇટ સ્ટેન્ડ, ગેઝ, લેસ્બિયનશિપ, બ્રેકઅપ થઈ ગયા, ડિવોર્સ થઈ ગયા પછી એ પત્નીનો પણ મિલાપ, મા દીકરાની પણ વાતો છે. ફેમિનિસ્ટ સ્ટોરી પણ છે, ધો આઈ એમ નોટ અ ફેમિનિસ્ટ, પણ સ્ત્રીના હક વિશેની વાતો પણ છે. એટલે એક બહુ જ સરસ જસ્ટ વન મોર બટન ડાઉનની એક 20 ક્વેશ્ચન્સ નામની વાર્તા બહુ જ લોકોએ વખાણીને, એક લોકર રૂમ. મારે લોકર રૂમની ચર્ચા નથી કરવી, કારણ કે હવે એક એલજીબીટી કમ્યુનિટીની વાતો ઓડિયન્સ બહુ જ સાંભળતી હોય છે ને આઈ ડોન્ટ વોન્ટ ટુ યુઝ દેટ એઝ પ્રમોશન. પણ 20 ક્વેશ્ચન્સ નામની વાત, એની વન લાઈન એવી હતી કે એક સ્ત્રી એક આર્ટિકલ વાંચે છે કોઈ જગ્યાએ કે 20 ક્વેશ્ચન્સ યુ કેન આસ્ક અ લેડી ટુ નો હર. અને સ્ત્રીને એવું થાય કે વર્ષોથી સમાજ કહી રહ્યો છે કે સ્ત્રીને તો ઓળખી જ ના શકાય, તો એવા કયા 20 સવાલો હોય કે તમે સ્ત્રીને ઓળખી જાઓ? અને 19 સવાલોના જવાબો એની પાસે હતા. એક સવાલ, વોટ વુડ યુ લાઈક ટુ ડુ ઇફ યુ વર અ મેન? અને એ સ્ત્રી જે કદાચ મારા જેવી હશે, કે જેને ભગવાનની દયાથી ખૂબ સ્વતંત્ર જીવન જીવી છે, પરણ્યા પહેલાં પણ ને પરણ્યા પછી પણ, એને એવું નથી કહેવામાં આવ્યું કે તું આવું આ સમયે કેમ બહાર જાય છે, આ કેમ તારો મિત્ર છે, તે કેમ આવા કપડાં પહેર્યા, તું કેમ આ ખાય છે, નહીં.
તો એ સ્ત્રીને એવું થાય છે કે હું શું કરું જો હું પુરુષ હોઉં તો. અને એની પાછળની આખી વાર્તા છે ને ખૂબ વખણાઈ. એટલે દેર હેવ બીન પીપલ હુ હેવ પ્રપોઝ મી કે આના પર આપણે ફિલ્મ બનાવીએ. હજુ સુધી અમે એ શેપ નથી આપી શક્યા, અલગ વાત છે, બટ દેર આર પીપલ હુ આર લુકિંગ એટ એઝ અ ફિલ્મ મટીરિયલ. અને જસ્ટ વન મોર બટન ડાઉનનું ટાઇટલ પણ બહુ, એની પાછળની બી એક સ્ટોરી છે કે શર્ટના 2 બટન વચ્ચે છે ને અડધાથી પોણા ઇંચનું ડિસ્ટન્સ હોય, પણ એ પુરુષ હોય કે સ્ત્રી, એ જ્યારે અડધું ઇંચનું ડિસ્ટન્સ ખોલી દે ત્યારે એનું કેરેક્ટર જજમેન્ટ બદલાઈ જાય. સો શબ્દ ચોર્યા વગરની વાત જ્યારે મેં કહીને ત્યારે મેં અડધા ઇંચ પોણા ઇંચની લિબર્ટી લીધી છે. અને હું નાની હતી ત્યારથી હું એક એવું કહેવાય કે શર્ટનું બટન બીજી સ્ત્રીઓ જે છે, છોકરીઓ અહીંયા સુધી બંધ કરતી, એ મારું ખુલ્લું હોય. એટલે મારી એ લિબર્ટી હું હંમેશા જીવી છું. તો મારી વાર્તાઓમાં પણ એ લિબર્ટી લીધી છે, લોકો સુધી પહોંચાડવામાં પણ એ લિબર્ટી લીધી છે. સો જસ્ટ વન મોર બટન ડાઉનની વન લાઈન એ છે. કો ઓથર્સ એના પછી મારી નોવલ આવી, અને કો ઓથર્સ અગેન પાવર અને પૈસાની વાત છે કે પાવરનો નશો એ માણસને કયા સંબંધની કિંમત ચૂકવાવડાવી દે, અને પોતાનો પાવર એસ્ટાબ્લિશ કરવા માટે માણસ કઈ કઈ વસ્તુઓ ભૂલી જઈ શકે કે અચ્છા અમારી પત્ની છે, અમારો બાપ છે કે અમારી દીકરી છે. એટલે કો ઓથર્સ એક ફાધર ને ડોટરની વાત છે. બહુ જ સુંદર રીતે લખાયેલી, અને આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો વેરી કમર્શિયલી સોલિડ સબ્જેક્ટ. અને એના પછી મારી શુગર ડેડી આવી. શુગર ડેડી એક બાયસેક્સ્યુઅલ માણસની વાર્તા છે. પુરુષ જે એક એવી જીદ લઈને બેઠો છે કે હું આઈડિયલ પુરુષની વ્યાખ્યા જે સમાજે બનાવેલી છે એના જો 10 ચેક પોઈન્ટ્સ હોય તો એ 10-10માં મને ટીક મળવી જ જોઈએ. એ વ્યક્તિ જ્યારે પોતે રિયલાઇઝ કરે છે કે અચ્છા હું બાયસેક્સ્યુઅલ છું, તો પરફેક્ટના ચેકલિસ્ટમાં એને અપ્રુવલ નથી. તો સમાજની સાથેની એક લડાઈ અને પોતાની આઈડેન્ટિટી છુપાઈને જીવવાની અંદરની જાત સાથેની લડાઈ. સામાજિક પ્રેશર માણસની બેસિક વ્યક્તિત્વને કેટલા તોડી મરોડીને ભૂક્કા કરી શકે છે, એની વાર્તા છે શુગર ડેડી. સો જસ્ટ વન મોર બટન ડાઉન ને શુગર ડેડી બંને હવે ગુજરાતીમાં પણ અવેલેબલ છે. અને આ 3 પુસ્તકો મારા આવ્યા. નાસુર ત્રીજી ફિલ્મ છે, એની પહેલાંની 2 ફિલ્મો 53મું પાનું. 53મું પાનું એક જર્નલિસ્ટની વાત છે. તમને કદાચ વધારે અપીલ કરશે કે વોટ ઇઝ ધ પાવર ઓફ જર્નલિઝમ અને વોટ ઇઝ ધી રિસ્પોન્સિબિલિટી ઓફ અ ટ્રુ જર્નલિસ્ટ. એક સાચો વિષય તમારા હાથમાં આવે છે, તમે પ્રોફેશનલ ડ્યુટીઝની વચ્ચે જ્યારે કશું ના કરતાં કરતાં એક એવી વસ્તુ આવી જાય છે કે જે તમને અંદરથી હલાવી દે કે આ તો અલ્ટિમેટલી હું જર્નલિસ્ટ છું, મારે આ તો સમાજ સામે લાવવું જ પડશે, અને એવી રીતે લાવવું પડશે કે જેનાથી પાછળ સોલ્યુશન્સ મળે. તો 53મું પાનુંની વાર્તા એવી છે, એક જર્નલિસ્ટ છોકરી જેની પાસે અજાણતા એક એવી ક્લુ આવે છે કે જેને બહાર લઈ આવવા માટે હાઉ ફાર શી કેન ગો. એના પછી આગંતુક આવી. આગંતુકની વાર્તા નૈતિકભાઈની હતી અને સ્ક્રીન પ્લે ડાયલોગ અમે સાથે કરેલા. પણ આગંતુક સિરિયલ કિલર વર્સિસ સિરિયલ કિલર એવી એક વાત છે, અને નાસુર વિશે તો મેં ઘણું કહ્યું જ છે. અને હમણાં રિસેન્ટલી અમે લોકોએ પબ્લિક સાથે એક સરસ આપણું જે નેશનલ બુક ફેર હતો એમાં પણ અમે ચર્ચા કરી, પ્રશાંતભાઈ ભીમાણીને બોલાવેલા, ડૉક્ટર પ્રશાંત ભીમાણીને. એમની સાથે પણ પેન્ડ્યુલમના વિષય પર જ ચર્ચા કરી. એમણે મને એક સરસ ટર્મ આપ્યો, ઓબ્સેસિવ કમ્પલ્સિવ લવર. સો તમે જે કહો છો કે એક યોગ્ય પાત્ર તમારા જીવનમાં હોવું અને કહેવું કે આ બહુ જ પરફેક્ટ પાત્ર છે છતાં પણ સતત પ્રેમમાં પડતા રહેવું. સો ધીસ પીપલ, ધીસ ઓબ્સેસિવ કમ્પલ્સિવ લવર્સ, એ લોકોને પ્રેમમાં પડવાનો જે પ્રોસેસ છે, એક વ્યક્તિ તરફ આકર્ષણ થયું પછી એ વ્યક્તિને પણ મારા તરફ આકર્ષણ થાય અને હું મારી નજીક ખેંચું, અને પછી હું અત્યારે દૂરથી જોઈને ખુશ થઉં છું, કાલે હું હાથ પકડી શકું એટલું ક્લોઝનેસ હું કેળવી દઉં. એ જે પ્રોસેસ છે ને એનું ઓબ્સેશન હોય છે. પછી જ્યારે હાથ પકડીને બેસી જાય કે રાતે 12 વાગે ફોન કરવાનો હક મળી જાય અને ફોન ઉપાડતા થઈ જાય, પછી એ વ્યક્તિમાં રસ રહેતો નથી, કારણ કે એ સંબંધ તરફનું આકર્ષણ નથી, સંબંધ કેળવી લેવાના પ્રોસેસનું આકર્ષણ છે, જેનું ઘણી વખત એ લોકોને પોતાને ભાન નથી હોતું. બીજું એક સવાલ મેં ભીમાણી સાહેબને પૂછેલો કે પહેલાં ટેસ્ટ મેચનું સ્ટ્રક્ચર હતું, પછી
વન ડે થઈ, પછી 2020 થઈને હવે કદાચ આપણે 14 ઓવરની મેચની પણ ચર્ચા કરતા થઈ રહ્યા છીએ. સેમ રે પહેલાં 3 કલાકની ફિલ્મો બનતી, પછી હવે 2 કલાક પણ હવે લોકોને લાંબા લાગવા માંડ્યા છે. રીલ્સ, વિડીયોઝ અમે જોયું છે કે બેસિકલી અટેન્શન સ્પેન ઓછો થઈ રહ્યો છે. તો શું આની ઇમ્પેક્ટ પણ સંબંધ પર હોઈ શકે કે બધું જલ્દી જોઈએ છે, ફટાફટ, ક્વિક ક્વિક ક્વિક. હવે જ્યારે દિશા વિહોણો પુરુષ એક પાત્ર શોધે છે તો સામેવાળું પાત્ર પણ રેસિપ્રોકેટ કરે જ છે ને, ત્યારે સંબંધ બને છે. અને પછી પાછું એ બધું છૂટા પડી જવાનું પણ બહુ સહજ થઈ ગયું છે. એટલે પહેલાં છે ને એક જવાબદારી હોતી હતી. લગ્નની બહારનો સંબંધ હોય તો પણ એક જવાબદારીની ફિલિંગ તો હોતી હતી કે અચ્છા આ મારી ગર્લફ્રેન્ડ છે કે આ મારો બોયફ્રેન્ડ છે તો 6 મહિના રહીને મારે બીજો બનાવવાનો નથી. આના માટે પણ મારું એક કમિટમેન્ટ છે. જે તમે પહેલાં લોકો પડતા હતા તો તમે એવા કેસીસ જોયા હશે કે પુરુષ એક પત્ની હોવા છતાં પણ જો પરસ્ત્રી સાથે સંબંધ બાંધે તો એની એક પુરુષની જેમ જવાબદારી નિભાવે છે. એ માત્ર એ એન્ટરટેનમેન્ટના સાધન તરીકે પાત્ર જીવનમાં નથી. તો 2 વસ્તુ છે કે અત્યારે મને એવું લાગે છે કે ધીસ કેન બી અ મેન્ટલ ડિસઓર્ડર, એક સાયકોલોજીકલ તકલીફ પણ હોઈ શકે જેના કારણે આવા કેરેક્ટર્સ હોય, બી ઇટ મેલ ઓર ફિમેલ. અને જે આ અટેન્શન સ્પેનનો પ્રોબ્લેમ છે, જે એડ્રેનાલાઇન રશ માટેની દોડ છે લોકોની, શું કરી લઉં કે મજા પડી જાય, પણ એ મજા પડી જ નથી જતી. લોકો નાની નાની વાતમાં ખુશી શોધતા જ ભૂલી ગયા છે. સવારના ઉઠો ને જે તમે નાના છોડ વાવ્યા હોય ઘરમાં એમાં એક ફૂલ ખીલે તો પણ તમને ખુશી થઈ શકે, પણ નથી જોઈતી એવી. બગીચામાં જવું, બહુ ફૂલો હોય, લીલીઝ ને એક્ઝોટિક ફ્લાવર્સ, એટલે નોર્મલ રેગ્યુલર વસ્તુ જ નથી ગમતી. એટલે પછી હવે નોર્મલ રેગ્યુલર રિલેશનશિપ, જે મેરેજ અથવા તો કમિટેડ રિલેશનશિપ નથી ગમતી. મજા, ચામ, થ્રિલ. સો દેટ ઇઝ વેર ધીસ પીપલ કમ્સ ઇન ટુ પિક્ચર. પહેલાંના જમાનામાં માણસો કદાચ વધારે સંતુષ્ટ હતા, સમાજથી ડરતા, આકર્ષણ થતું પણ એ આકર્ષણને સંબંધમાં ફેરવી દેવાની હિંમત નહોતી પાછી. એટલે દૂરથી જોઈને કોઈને ખુશ થઈ જવું એ તો બહુ માનવ સહજ છે. કારણ તો તમે કીધું જ છે આમ તો, પણ આ રેશિયો આઈ થિંક વધી રહ્યો છે ને, આ પ્રકારના લોકો આપણા સમાજમાં વધી રહ્યા છે, ઘટનાઓ વધી રહી છે. કારણ તમે કીધું જ છે, પણ જો ડીપમાં જઈએ તો હજુ શું લાગે છે અત્યારનો આખો જે માહોલ છે, લાઈફસ્ટાઈલ છે લોકોની, અથવા તો જે થિંકિંગ છે, પ્રોસેસ છે, એનું કારણ છે? હા, એનું પણ કારણ, એટલે એ પણ મહત્વનો ભાગ ભજવે છે. બીજું, લોકો થોડા ફિયરલેસ થવા માંડ્યા છે. જેમ પહેલાંના જમાનામાં કેવું હતું કે ભાઈ વર્ષો લોકો મા બાપ સાથે રહેતા, એટલે દીકરો સિગરેટ પીતો થાય તો ઘરમાં ના પીવે કે ભાઈ મારી મમ્મીને સુગંધ આવી જશે, એટલે વાસ આવી જશે, કે મારા પપ્પાને વાસ આવી જશે. એટલે એ ઘરેથી સાયકલ લે, રસ્તામાં પાછું કોઈ ગલ્લો જ્યાં મારા પપ્પા ભલે બીડી પીતા હોય પણ એ જ ગલ્લેથી હું બીડી સિગરેટ ના ખરીદી શકું એવી ડર અથવા તો આમાન્ય હોતા. હવે કેવું છે કે ઘરમાં 45 વર્ષના ફાધરની ગર્લફ્રેન્ડ છે માં હોવા છતાં, તો 25 વર્ષના દીકરાને કદાચ એ અચકાટ કે ખચકાટ નહીં હોય કે ચાહે યહી માહોલ હૈ ઘર કા और यही ऐसे ही सोसाइटी चलती है. એટલે બધું નોર્મલ બહુ થઈ રહ્યું છે. બીજું, 45 વર્ષનો ફાધર પાછો પોતાના પેરેન્ટ્સ સાથે નથી રહેતો, એટલે ઘરમાં આ વાતે ઝઘડા થવા અથવા તો ચર્ચાઓ થવી કે ફાધરને મારે મોઢું કેવી રીતે બતાવવું, એવા બધા છોછ ક્યાંક ને ક્યાંક ડાયલ્યુટ થઈ રહ્યા છે. એટલે આ એક રીઝન હોઈ શકે. બીજું, જે બીજા 2-3 રીઝન્સ જે હું મારા રિસર્ચ દરમિયાન સમજી કે બહુ ફાસ્ટ લાઈફ થઈ રહી છે, એટલે એવરી ડે વી વોન્ટ ફાસ્ટ થિંગ્સ, એટલે રોજનું એક્સાઇટમેન્ટ ક્યાંથી આવે, તો કદાચ એના કારણે પણ એક ખેંચાણ. અને ત્રીજી વસ્તુ જે આ પુસ્તક દરમિયાન હું સમજી લખતા કે આકર્ષણ છે ને બહુ માનવ સહજ વસ્તુ છે. કે રસ્તામાં કોકની મોટી ગાડી જતી હોય તો આપણને જોઈને વાવ તો થઈ જ જાય છે, પણ આપણે ચોરી નથી લેતા, બરાબર? અથવા તો એવી ગાડી ખરીદવા માટે બી આપણે ચોરી નથી લેતા, અને જ્યારે ચોરીએ છીએ તો એને ક્રાઇમ ગણવામાં આવે છે, બરાબર? સંબંધોમાં આકર્ષણને મેળવી લેવાની વસ્તુને આપણે ક્રાઇમ નથી ગણતા. તો ત્યાં કદાચ એ મોરલ્સના પણ ક્વેશ્ચન માર્ક્સ છે કે મને કોઈ વ્યક્તિ ગમી ગઈ તો હું એને દૂરથી જોઈને ખુશ થઈ શકું. મેં એકવાર એવું લખ્યું હતું કે હું નાના કપલેટ્સ રેગ્યુલર લખતી હોઉં છું, તમને પણ મોકલું છું, કે હું લખ્યું હતું કે
સાંભળ ને, તે કોઈ દિવસ કોઈને બહુ દૂરથી પ્રેમ કર્યો છે? ખાલી દૂરથી જ, એને તો ખબર પણ નથી કે તું છું, પણ એને હસતો જોઈને તને હસવું આવી જાય, એ તોફાન કરતો તો તને માકડા જેવો લાગે, એ પડી જાય તો તને વાગે, અને બસ. બસ આટલું જ. તો એવો પણ પ્રેમ હોઈ શકે. એને સંબંધમાં ફેરવતા રહેવાની જે ભૂખ જાગી છે ને અત્યારે, કે દરેક વસ્તુ મેળવી લેવી, એ સંબંધોમાં પણ કદાચ, સો દેટ ઇઝ એન અધર રીઝન કે આકર્ષણ થયું તો મેળવી લઉં, આકર્ષણ થયું તો મેળવી લઉં. આકર્ષણ તો દર ચોથા પાંચમા છઠ્ઠા મહિને થવાનું જ છે ભાઈ, કદાચ એનાથી બી વધારે જલ્દી થતું હોય. હું આશા રાખું કે Thank બીજી you વાર so મળીએ much. ત્યારે I આપણે mean, વચ્ચે મળીશું કદાચ તમારી Yeah. કોઈ ફિલ્મના પ્રમોશન માટે મળી પણ શકે. મળવું હશે તો મળીશું. પણ એક જુદો ઇન્ટરવ્યૂ કરીએ ત્યારે તમારી બોલિવૂડમાં કોઈ ફિલ્મ આવે એવી પણ ઈચ્છા રાખીએ. થેન્ક યુ વેરી મચ.